હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે સવારના 8:58 થઈ છે અને મહારાષ્ટ્રની દેવરી બોર્ડરે પહોંચ્યા છીએ. અને લાઈન છે લાંબી, લગભગ 10-15 ખટારાની પાછળ આપણો વારો છે. ગણ્યા નથી, અંદાજ કહું છું. અને મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચ્યા. રાતના પંચર પડી ગયું તો એવા ટાઈમને તો હાવ દેવાઈ ગઈ. સવારમાં 4 વાગે નીકળ્યા. ત્યાંથી થતું તો રાયપુર 250 કિલોમીટર. સવારમાં પાછો કલાક હું તો થાકી ગયો હતો, એટલે ટાઈમની તો હાવ પથારી જ ફરી ગયા તો. અને હવે પહોંચ્યા છીએ મહારાષ્ટ્રની બોર્ડરે. મજૂરને ફોન કર્યો તો કહે છે બપોરે 12 વાગે પહોંચો તો ખાલી કરી દઈશું. અત્યારે વાગ્યા છે 8 અને કિલોમીટર છે 150 કિલોમીટર બાકી છે હજી. અને પહોંચવાની ગણતરી છે 12 વાગ્યા સુધીમાં. ટ્રાફિક આવું હોય છે તો કેમ પોગાય એ વિચાર છે. હજી છત્તીસગઢની બોર્ડરે થોડુંક ટ્રાફિક નડશે. આ ટ્રાફિકની આ જામ થાય, આવું છે બધું. અને આજ તો નાવાનો મેળ નહીં આવે. બ્રશ કરીને મોટા ધોઈને ચા પાણી પીને નીકળી ગયા. તો આવું કંઈક છે અમારો આજનો દી. કાલ રાત તો અમારી હાવ બેકાર ગઈ છે. હેરાનમાં હેરાન થયા છીએ. અને એ મસ્ત વાતાવરણ છે, તડકી કાઢી છે. સૂરજનારાયણ ભગવાન આવી ગયા છે મેદાનમાં. હલો ભાઈ, વેલકમ ટુ છત્તીસગઢ. મહારાષ્ટ્રમાંથી હવે છત્તીસગઢમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. 15-20 કિલોમીટર બોર્ડર આગી છે છત્તીસગઢની. પણ હવે આ એરિયો તો છત્તીસગઢનો ચાલુ જ છે. જોઈ લો છત્તીસગઢનો નજારો, વાતાવરણ. છત્તીસગઢમાં પોખતા જ આ ડાંગર એટલે વાવેતર જોવા મળે છે. જો હાઈવેની એમ્બ્યુલન્સ જાય છે. શું છે યુવરાજ, તારે કાંઈ કેવું છે? છત્તીસગઢમાં પહોંચ્યા, તને કેવું લાગે છે? આમ છત્તીસગઢ સિટી ફરવા જેવું છે. બીજું કાંઈ? એટલી હરિયાળી છે. હલો મિત્રો, વેલકમ ટુ છત્તીસગઢ. હવે ફટાફટ પહોંચવાનું છે. રાયપુર 12 વાગ્યાનું કીધું છે મજૂરને. આપણે 8:21 તો થઈ ગઈ છે. 12 કે 11:15 પહોંચી જવું આપણે, અંદાજ એવો છે. આગળ ટ્રાફિક ન નડે તો. મહિનાની પાવતી કઢાઈ લીધી છે. કેમ કે અમારે છત્તીસગઢ જ હાલવાનું છે એટલે. હેલો મિત્રો, તો આ છત્તીસગઢ રાજ્ય ચેકપોસ્ટ વટી ગયા છીએ. એટલે વાગ્યા છે 8:51 થઈ છે. એટલે 3 કલાક છે. 3 કલાકમાં 99% પહોંચી જાય. 110 કિલોમીટર જેવું છે હજી રાયપુર. હવે ક્યાંય ખોટી થવાનું નથી. ગુજરાતને ચા પીવી હોય ને તો એને પાઈ દઈએ. જાગ્યો છે હવે ચા નથી. હાલો મિત્રો, રાયપુર આપણે હતા એમનો 4 લાઈન ઉપર ચડી જવાનું છે. ચેકપોસ્ટ થોડી સાઈડમાં છે, તો એ બધું કંઈ આવતું નથી. ચાલો, હાઈવે ઉપર ચડી ગયા. અત્યારે પહોંચ્યા છીએ રાજનાંદગાંવ. થોડું ઘણું સિટી તો વટી ગયા છીએ. હવે થોડુંક જ બાકી છે. આ સિટી પાર થઈ જાય રાજનાંદગાંવ. હવે દુર્ગ ને ભિલાઈ આવશે. એ બાયપાસ રોડ છે એટલે કાંઈ વાંધો નથી. અને હવે 10 વાગ્યા છે અને હજી 70-80 કિલોમીટર જેવું છે. એટલે 12 તો વાગી જ જાય રાયપુર પહોંચવામાં. અને મજૂર ઉતાવળ કરે છે કેમ કે આપણે
સિટી દુર્ગ અને આ છે બાયપાસ દુર્ગ મસ્ત મંદિર આવ્યું છે એક રોડ ટચ હાઈવે જોઈ લો આ બાજુ મંદિરનું કોતરણ કામ કેવું મસ્ત છે જો મહાકાળી માનું મંદિર છે જય મહાકાળી માં હવે દુર્ગ આવ્યું છે હવે આવશે ભિલાઈ પછી આવશે રાયપુર મિત્રો દુર્ગ પૂરું થઈ ગયું છે અને હવે અહીંથી ભિલાઈની હદ ચાલુ થાય છે જો નગરપાલિકા નિગમ ભિલાઈ અને છત્તીસગઢની ભાષામાં લખેલું છે ગઢબો નવા છત્તીસગઢ એની લોકલ લેંગ્વેજમાં લખેલું છે ભાઈ તો ગઢબો નવા છત્તીસગઢ હાલો સિગ્નલ છે એટલે આપણે ટ્રાફિકમાં ઊભા છીએ અત્યારે હાલો સિગ્નલ ખુલી ગયું ભાગો વેલકમ ટુ ભિલાઈ આ છે ભિલાઈ સિટી પાવર સ્ટેશન કંઈક સારું નામ છે એનું આ ચોકડીનું થર્મલ પાવર પ્લાન્ટ એવું કંઈક છે નામ નીચે રેલવે સ્ટેશન છે અને આ કે મોટી કંપની છે નિરમામાંથી સોડા આવે ને એ અમે કંપની છે ને કંપનીમાં ખાલી થાય આપણે ભાવનગર નિરમાથી સોડા આવે ને નીચે બ્રિજ છે પાછો ઉપર બ્રિજ છે જોઈ લો ડબલ બ્રિજ ટ્રાફિક વાગ્યા છે 11 અને હવે 35 કિલોમીટર બાકી છે બહારના ટંકોરે પહોંચી જવું રાયપુર જ્યાં ખાલી કરવાની છે ત્યાં આ બાજુ લોખંડની જ કંપની જોવા મળશે છત્તીસગઢમાં તો એક કંપની સામે છે એક આ બાજુ છે મોટી અમારા ખટારાવાળાની શાયરીઓ मेला फिर लगेगा गुज्जर फिर आएगा तरकारी एक्सप्रेस MS 23 EU 44 મહારાષ્ટ્રની ગાડી છે ભાઈ મેલા ફિર લગેગા ગુજ્જર ફિર આએગા એક અમુક ગાડીઓ હોય લખેલું હોય તમે વાંચતા રહી જાઓ ભાઈ અને યુવરાજ માવો બનાવે છે ખાવું હોય તો હાલો યુવરાજે કીધું છે માવો ખાવું હોય તો હાલો એમ હાલો અહીંયા એક સિગ્નલ છે ચોકડી આવી છે मेला तो लगेगा गुज्जर नहीं आ पाएगा हाँ युवराज હેલો મિત્રો અત્યારે પહોંચ્યા છે પંચપેડી નાકા રાયપુર અહીંથી 2 કિલોમીટર હજી અંદર જવાનું છે ખાલી કરવા આજે ઉપરથી બ્રિજ જાય એ સીધો ઓડિશા જાય સંબલપુરથી 2-3 જગ્યાએ જવાય કટક અંગુલ ને બધે ભુવનેશ્વર ને બધે અલગ અલગ જગ્યાએ તો અત્યારે આપણે આ બ્રિજથી ડ્રાઈવર સાઈડ જવાનું છે ખાલી કરવા 2 કિલોમીટર બાકી છે ચાલો ફટાફટ પહોંચીએ ખાલી કરવા માટે પેડી નાકેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારીને હવે આવી ગયા છીએ હજી 1 કિલોમીટર છે અને આ હાઈવે છે ધમતેરી કાંકેર અને જગદલપુર જાય કોંડાગાંવથી જગદલપુરથી આગળ જયપુર ને એ સાઈડ જવાય તો આ હાઈવેનું ધમતરી હાઈવે નામ છે રાયપુર ટુ ધમતરી હાઈવે હલો મિત્રો તો આપણે અત્યારે જ્યાં ખાલી કરવાની છે ને આ કાંઠે પહોંચી ગયા છીએ હલો મિત્રો તો આ કાંટાનું લોકેશન આપણને આપ્યું હતું અરોરા ધર્મકાંટા અને પહોંચી ગયા છીએ કાંઠે તો માણસ આવે છે અહીં આગળ લેવા માટે અને પછી જાશું ખાલી કરવા માટે હલો મિત્રો તો અત્યારે આપણે 12:30 જગ્યાએ 12:30 રાયપુર પહોંચી ગયા અને ખાલી કરવા લાગી ગઈ છે 1 કલાક જેવું થઈ ગયું છે ખાલી કરવા લાગી એને અને આવું કંઈક ગોડાઉન છે ને યુવરાજસિંહ તમને દેખાડશે કઈ રીતના ખાલી કરેલું છે હાલો આપણે પાછળ જોઈને જોઈ કેટલી ગાડી ખાલી થઈ છે શું પોઝિશન છે
હજી એક લાઈન ખાલી થઈ છે. આ છે ગોડાઉન. હલો મિત્રો, જય માતાજી. તો આપણી ગાડી ખાલી થઈ ચૂકી છે અને ભાડું લઈ લીધું છે અને હવે આપણે નીકળીએ છીએ. અહીંયા બધે હોટલો ને એવું બધું છે લાઈનમાં. સબ્જી મંડી છે, માર્કેટ યાર્ડ છે. હાલો તો મિત્રો, હવે ક્યાંય ખોટી થયા વગર ટ્રાન્સપોર્ટે જવાનું છે. તો મિત્રો, આપણે રાયપુરમાં ખાલી કરીને ગાડી સામેની સાઈડ મૂકી છે. તો ટ્રાફિક જેવું છે પણ અત્યારે 9 વાગી ગયા છે એટલે રાખવા દે છે. અને આપણે જમવા આવ્યા છીએ. આવી કંઈક હોટલ છે રાજસ્થાની. આ બાજુ બધી છે ને આપણે નોનવેજ ને એની જ હોટલો જાજી જોવા મળે. એટલે આ રાજસ્થાની હોટલમાં આપણે જમવા ઊભા રહ્યા છીએ. રાતના 9 વાગી ગયા છે, ખાલી થઈ ગઈ છે, ભાડું લેવાઈ ગયું છે. હવે ટ્રાન્સપોર્ટે જઈને હોઈ જવાનું છે કેમ કે થાકી ગયા છીએ. અને હાલો આપણી થાળી આવી ગઈ છે. રાજસ્થાનની થાળી રાયપુરમાં. કેમ છે યુવરાજસિંહ? હાલો તો મિત્રો, જમી લઈએ પછી મળીએ. મિત્રો, તો અત્યારે ટાટીબંધ પહોંચી ગયા છીએ. આ નીચેનું સર્કલ છે ટાટીબંધનું અને અહીંયા આગળ પંપની પાછળ અહીંયા આગળ પાર્કિંગ છે. પાર્કિંગમાં જઈને હોઈ જવાનું છે. આગળ એક પંપ આવે છે, પંપની બાજુમાં પાર્કિંગ છે અને આગળ વ્હીલ એલામેન્ટ વાળો છે, ત્યાં એલામેન્ટ કરાવવાનું છે. બધું છે ભેગું. એલામેન્ટ તો કરી નાખ્યું છે, ફ્રી ચેકઅપ છે એટલે ત્યાં ખાલી ચેક કરાવવા જવાનું છે. એલામેન્ટ ફર્યા છે કેમ છે, શું છે એમ. હાલો, આ ઇન્ડિયાનો એટલો પંપ દેખાય ને, પંપની અંદર પાર્કિંગ છે. અત્યારે અહીંયા રાખી દઈએ ને સવારમાં વહેલા ત્યાં આગળ ગયા જશું એલામેન્ટ ચેક કરાવવા માટે. કેમ કરવાનું? એલામેન્ટનું છે ત્યાં જઈને ઊભું રહેવું છે કે હા નાહી ધોઈને જવાય ને? સવારમાં વહેલા જાગવું પડશે હો. હલો ભાઈ, આવી ગયા છીએ પંપે. પંપની પાછળ પાર્કિંગ છે, પાર્કિંગમાં રાખીને હોઈ જવાનું છે. તો મિત્રો, પાર્કિંગમાં ભોગી ગયા છીએ અને અત્યારે 11:15 થઈ ગયા છે એટલે એ શાંતિથી હોઈ જવાનું છે. ભરવાનું હજી કાંઈ નક્કી થયું નથી. સવારમાં જોશું ક્યાંનું ભરાય શું છે. અત્યારે ટાટીબંધ પાર્કિંગમાં આવી ગયા છીએ. સવારમાં વ્હીલ એલામેન્ટ ચેક કરાવશું અને પછી બધું કાર્યક્રમ ભરવાનો ને એ બધું ગોઠવું છું. સવારમાં નાહવું ધોવું છે હજી. આજે કાંઈ નાહવા ધોવાનો કાંઈ મેળ આવ્યો નહીં. ખાલી કરવાની ઓલી હતી ને એટલે ઉતાવળ કરતા હતા ને મજૂર એટલે. હાલો તો અત્યારે સુઈ જઈએ ભાઈ. મચ્છર દેવતાને અગરબત્તી કરે છે યુવરાજભાઈ. હાલો તો જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો મારી જેમ. ટાટા, બાય બાય.